Good morning, students. Today we will discuss about the nested loop again. So I will just start with the nested loop again, but the little bit different picture over here. That is what I want the output like this. For example, I want the 5, then I want 4, 3, 2, and 1. Then I want to repeat the same, that is 5, 4, 3, 2, 1. Then I want to repeat again 5, 4, 3, 2, 1. I want to repeat again 5, 4, 3, 2, 1. And last time it means for 5 rows and 5 columns, 5, 4, 3, 2, and 1. I want the output like this. હવે તમારે વિચારો તો તમને તરત ખ્યાલ આવે અગેન મારો i શું હોઈ શકે તો i ની અંદર આપણે એક મૂકી શકીએ કે i will be 1 2 3 4 and 5. This will be your i. Now જેની વાત કરીએ તો આ પ્રિન્ટ જે થાય છે એની અંદર તમે વિચારો કે i ને હું જો અહીંયા 5 મૂકેત તો i માં તમે જે કેરેક્ટર મૂકો એ કેરેક્ટર અહીંયા બધામાં રિપીટ થાય એ નંબર. For example, અહીંયા મેં 1 મૂક્યો તો 1 બધે આવે. જો હું i ને પ્રિન્ટ કરું તો જેને પ્રિન્ટ કરું તો આ વેલ્યુ ચેન્જ થાય. તો જેની વેલ્યુ કઈ હોઈ શકે? હવે જો હું જે 1 થી મૂકું તો જે પ્રિન્ટ કરાવું તો 1 થી પ્રિન્ટ થાય. તો મારે એવું વિચારવું પડે કે જે will be start from 5 4 3 2 and 1. એટલે જે 1 2 3 4 5 ચાલતું હતું એને બદલે આપણે જેને 5 4 3 2 1 એવી રીતે ચલાવશું અને આપણે આને જે કહેશું. તો હવે તમે સિમ્પલ વિચારો તો તરત તમને ખબર પડી જાય કે i એટલે મારું આઉટર, જેને હું 1 2 3 4 5 સિક્વન્શિયલ જ ચલાવીશ. જે એટલે મારું ઇનર લૂપ, જેની અંદર હું 5 4 3 2 1 ડિક્રીમેન્ટ કરીને ચાલીશ. તો મને દરેક વખતે હું જો જેને પ્રિન્ટ કરીશ તો મને આઉટપુટમાં જે બતાવશે that is 5 4 3 2 1 5 4 3 2 1 5 4 3 2 1 5 4 3 2 1 5 4 3 2 1. Right. Now I want to implement the same thing practically. So I'm just moving to my C program. Just declaring the two variable integer I and j. પહેલી લૂપ ની અંદર આપણે શું કામ કરીશું? મેં જે તમને કેમેરામાં બતાવ્યું એ જ I equal to 1, I less than or equal to 5, I plus plus એટલે I 1 થી 5 ચાલશે. I 1 થી 5 ચલાવો પછી તમારે શું કરવું જોઈએ તો કે જે ચલાવવાનું થાય. જેને આપણે 5 થી 1 જવું છે એટલે કન્ડિશન will be what? જ્યાં સુધી જે 1 કરતા મોટો રહે એટલે instead of less than we will use the greater than and we will decrement the value of j. એટલે દરેક વખતે જેને ડિક્રીમેન્ટ કરતા જશું અને પ્રિન્ટ ની અંદર જેને પ્રિન્ટ કરીશું અને દરેક જે પૂરું થાય પછી એક લાઈન છોડીશું. Definitely we will got the result that actually the we want, right? We can write the semicolon over here, then we can just build and run. We can say that, here you can say that this is the result and the result is what? 5 4 3 2 1 5 4 3 2 1. This is the result actually I want. See here, right? 5 4 3 2 1. મેં કઈ નવું નથી કર્યું. જેની લૂપ મારી રિવર્સ ફેરવી છે. ક્યાંથી? તો કે 5 4 3 2 1 5 4 3 2 1. તો જેની લૂપ હું રિવર્સ ફેરવું છું 5 4 3 2 1. i ની લૂપ હું ફોરવર્ડ ફેરવું છું 1 2 3 4 5. તો તમને i ફોરવર્ડ દેખાય છે. જે તમને 5 4 3 2 1 વત્તા તમે એક વસ્તુ માર્ક કરો તો તમને ખ્યાલ આવે કે જેની આખી લૂપ ફરી જાય ત્યાં સુધી i એક જ વાર ફરે છે. એટલે i એક વાર તો જે 5 વાર, ફરીને i એક વાર જે 5 વાર, ફરીને i એક વાર જે 5 વાર, રાઈટ? પણ કોઈ આની અંદર લિટલ બીટ ચેન્જ આપે અને ચેન્જ કેવો આપે તો કે માની લો તમને એવું કહી દે કે મારે આઉટપુટ જે જોઈએ છે એની અંદર 5 4 3 2 1 નહીં. I want the output like this 5 5 5 5 and 5. Then I want a 4 4 4 4 and 4. Then I want 3 3 3 3 2 2 2 2 2 1 1 1 1 and 1. આ બીજો ટ્રાયેંગલ છે. ટ્રાયેંગલ તો ના કહી શકાય, તમે એવું કહી શકો રેક્ટેંગ્યુલર મેટ્રિક્સ ટાઈપ વેલ્યુ છે, રાઈટ? તો બીજી વેલ્યુ છે
જેની અંદર મારે 5 4 3 2 1 તો તમારે અહીંયા પહેલા એક વિચારી લેવું પડે કે હું અહીંયા માની લો i છે એને 1 2 3 4 5 કરું તો i 1 કરું ના 5 પ્રિન્ટ કરે છે, તો એવું તો થાય નહીં. જેને હું અહીંયા વેલ્યુ આ બધી વેલ્યુ એક સરખી લાગે એટલે યાદ રાખવાનું, બધી વેલ્યુ એક સરખી લાગે એટલે યાદ રાખવાનું કે આપણું આઉટર લૂપ જ કામ કરી શકશે. આ બધી વેલ્યુ જુદી જુદી દેખાય તો તમારું ઇનર વેલ્યુ કામ કરી શકે એવું તમે કહી શકો. તો આ બધી વેલ્યુ એક સરખી દેખાય છે એટલે આઉટર લૂપ ની વાત કરીએ તો આઉટર લૂપમાં હું 1 2 3 4 5 લખું તો કામ થાય તો કે ન થાય. તો આઉટર લૂપમાં મારે શું કરવું પડે તો કે i મારો 5 4 3 2 અને 1 એટલે કે i ને હું જો 5 4 3 2 1 કરું અને i પ્રિન્ટ કરું તો દરેક જેની અંદર i પ્રિન્ટ થવા માંડે એટલે આઉટપુટ આવી જાય. તો અહીંયા મારે પછી 1 2 3 4 5 લખું તોય ચાલે. એટલે મારે અહીંયા એટલે કે આ જે મારી લૂપ છે that is my j, જેની અંદર હું કોઈ ચેન્જ ન કરું તોય ચાલે. i છે એ મારો 5 4 3 2 1 અને હું જો i પ્રિન્ટ કરું તો મને 5 4 3 2 1 આવું આઉટપુટ બતાવે. Let's just check it is working properly or not. See here, instead of j if you write i i લખો. વત્તા એક બીજી મહત્વની વાત, તમે અહીંયા 1 2 3 4 5 લખો અને અહીંયા 5 4 3 2 1 લખો અથવા તો અહીંયા 5 4 3 2 1 લખો, કોઈ ફરક પડતો નથી હાલ, કારણ કે મારે તો રેક્ટેંગ્યુલર જવાનું છે અને મારો i કે જે અત્યારે એકબીજા ઉપર ડિપેન્ડન્ટ નથી એટલે હું અહીંયા વેલ્યુમાં ઉપરની લૂપમાં કોઈ ચેન્જ ન કરું અને i લખું તો તકલીફ શું પડે તો કે મારે i જે પ્રિન્ટ કરવું એ i મને 1 થી 5 બતાવે એટલે એ મને 1 2 3 4 5 બતાવે 1 2 3 4 5 પણ મારે તો એકચ્યુઅલમાં આઉટપુટ ઉલટું જોઈએ છે લાઈક ધીસ 5 4 3 2 અને 1 અને આ મને બતાવે છે 1 2 3 4 5. તો મારે શું કરવું પડે તો બહુ સિમ્પલ છે, i ને 5 થી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 સુધી i માં એક એક નું ડિક્રીમેન્ટ કરતા જાઓ અને હવે તમે પ્રિન્ટ કરો તો તમને આઉટપુટ કંઈક બતાવે and that will be the same that we want on the paper. અને તમે જરા જુઓ તમને એક્ઝેક્ટલી એવું જ આઉટપુટ બતાવે છે 5 4 3 2 1. તો તમારે એ સમજવાનું છે કે મારે i ને કેવી રીતે હેન્ડલ કરવો અને j ને કેવી રીતે હેન્ડલ કરવો. એક સિમ્પલ ટેકનિક હું તમને આપી શકું કે અહીંયા વેલ્યુ બધી ચેન્જ થતી જતી હોય તો તમારે ઇનર લૂપ થી કંટ્રોલ કરી શકાય. અહીંયા વેલ્યુ ચેન્જ ન થતી હોય એક સરખી રહેતી હોય તો તમારી આઉટર લૂપ થી કંટ્રોલ કરી શકાય. ઘણીવાર એવું બને કે આઉટર અને ઇનર ના કોમ્બિનેશન ઉપરથી કામ થાય રાઈટ. તો માની લો સ્લાઇટ ચેન્જ આપું, માની લો કે મારે આઉટપુટ જે જોઈએ છે એની અંદર કંઈક આઉટપુટ એવું જોઈએ છે, તમે અહીંયા જુઓ તો તમને ખ્યાલ આવી જાય. I want output like this. For example, that is what over here I want a 5, then I want 10, I want 15, I want 20 and then I want 25. Then I want 4, 8, 12, 16 and 20. Then I want 3, 6, 9, 12 and 15. Then I want 2, 4, 6, 8 and 10. And then I want 1, 2, 3, 4 and 5. ચાલો આવું આઉટપુટ જોઈએ છે. આવું આઉટપુટ જોઈતું હોય તો તમારે સિમ્પલ વિચારવું પડે કે મારો i શું હોઈ શકે અને j શું હોઈ શકે. તો i ને આપણે માની લો રાખીએ that will be i will be 5 4 3 2 and 1 અને j ને આપણે શું રાખી શકીએ તો કે હું અહીંયા j ને શું રાખું તો મારો 5 આવે. તો j ને માની લો અહીંયા હું 1 રાખું રાઈટ. તો 5 into 1 it will be 5. j ને હું 2 રાખું તો 5 into 2 it will be 10. જેને હું 3 રાખું તો 5 into 3 it will be 15. જેને હું 4 રાખું તો 5 into 4 it will be 20. જેને હું 5 રાખું તો 5 into 5 that will be 25. અને સેમ વસ્તુ બીજી રો માં ચેક કરી જો 4 into 1 4 4 into 2 8 4 into 3 12. અહીંયા ચેક કરી જો 3 into 2 6. અહીંયા ચેક કરી જો 2 into 5 10. So everything is working fine. એનો મતલબ એમ કે આ મારો j વેરીએબલ છે જે 1 થી 5 ચલાવીશું
આ આપણો i વેરિયેબલ છે જે 5 થી 1 ચાલશે અને હું i ને જે જોડે મલ્ટીપ્લાય કરું તો આઉટપુટ મને એઝ ઇટ ઇઝ મળે. અને કેવી રીતે મળે તો જરા જોઈએ. મારે શું કરવું પડે? મારો i છે 5 થી 1, પણ જેને મારે 5 થી 1 ન ચલાવાય, જેને મારે 1 થી 5 ચલાવાય, અને 1 થી 5 ચલાવવું એટલે અહીંયા મારે માઇનસ માઇનસ ને બદલે પ્લસ પ્લસ થાય અને i ઇન્ટુ j જો હું કરું અને મને જે આઉટપુટ મળે that will be the as same as that is available on the paper. પણ તમે જરા જુઓ તો તમને ખ્યાલ આવે કે મને બધા એક લાઈનમાં નથી બતાવતા. તો અહીંયા તમને મેં કાલે શીખવાડ્યું હતું એમ percentage 3D મૂકો, you will get the result in the proper number, that is in the 3 digit form. અને તમે જોઈ શકો છો 5 10 15 20 25 4 8 12 16 20 3 6 9 12 15 1 2 3 4 5 and exactly the same result that we want, that is available over here. પણ સ્લાઇટ ડિફરન્સ. હવે તમને એમ થાય કે સર મારે આઉટપુટ તો કંઈક આવું જોઈએ છે, and that is like what I want the output like, that is again I repeat, please focus over here. I want the output like, and that is I want the 25 first, then I want the 20, then I want the 15, then I want 10, and then I want 5. Here I want the 20, I want the 16, I want the 12, then I want the 8, and then I want the 4. Here I want, and that is 15. Here I want 12, 9, 6 and 3. અહીંયા તમે જુઓ તો મારે જોઈએ છે 10, 8, 6, 4 અને 2. અહીંયા મારે જોઈએ છે 5, 4, 3, 2 અને 1. હવે તમે સિમ્પલ વિચારો તો તરત તમને ખબર પડી જાય કે આ આંકડા જોઈને ખબર ના પડે કે આઉટપુટ ક્યાં જાય છે. પણ એક વસ્તુ તમે માર્ક કરો તો તમને ખબર પડી જાય કે અહીંયા 5 4 3 2 1 જાય છે તો તમારો જે 5 4 3 2 1 થઈ શકે, અહીંયા 5 4 3 2 1 થતું હતું તો મારો i 5 4 3 2 1 થઈ શકે. એટલે પેલા એક હિન્ટ ઉપર કામ કરાય, જે 5 4 3 2 1 થઈ શકે તો જેને પેલા 5 4 3 2 અને 1 કરી. This will be our j. હવે હું અહીંયા i માં શું મૂકું અને શેની હારે મલ્ટીપ્લાય કરું કે શું કરું તો મને અહીંયા 25 મળે. તો હું i ને 5 કરી દઉં તો 5 into 5 it will be 25, right? 5 into 4 it will be 20, 5 into 3 it will be 15, 5 into 2 it will be 10, 5 into 1 it will be 5. બરાબર ચાલી રહ્યું છે. અહીંયા 4 મૂકીએ તો 5 ચોક 20, અહીંયા 3 મૂકીએ તો 5 તરી 15, અહીંયા 2 મૂકીએ તો 5 દુ 10 અને અહીંયા 1 મૂકીએ તો 5 એકા 5. તો તમારે એ સમજવું પડે કે અહીંયા મારા i ની વેલ્યુ જો હું 5 4 3 2 1 એક ઘટાડીને જાઉં અને j ની વેલ્યુ એક ઘટાડીને જાઉં અને જો હું i અને j નું મલ્ટીપ્લિકેશન કરું તો મને આઉટપુટ કંઈક આવું મળે. તો લેટ્સ સી what I need to do. Very simple it is. Very simple. That is whatever I did on the camera that I need to perform over here on the screen. So 5 થી 1 પહેલી લૂપ તો ચાલે જ છે. બીજી લૂપ ને મારે 5 થી 1 ચલાવવી પડે એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 સુધી પ્લસ પ્લસ ને બદલે માઇનસ માઇનસ સુધી જવાય. અને હવે જો તમે રન કરો i ઇન્ટુ j અથવા તો j ઇન્ટુ i લખો કોઈ ફરક પડતો નથી, કારણ કે મલ્ટીપ્લિકેશન નો નિયમ છે કે 5 4 જાય 20 થાય અને 4 5 જાય 20 થાય. તમે જરા જુઓ તો તમને આઉટપુટ એઝ ઇટ ઇઝ જેવું આપણે જોઈતું હતું ઓન ધ સ્ક્રીન એવું દેખાય છે. લાઈક ધીસ સી 25 20 15 10 5 20 16 12 8 4 15 12 9 6 3 10 8 6 4 2 5 4 3 2 1 અને એક્ઝેક્ટલી મને એવું જ આઉટપુટ દેખાય છે, રાઈટ? તો તમે જેવું આઉટપુટ જોઈતું હોય એવું કામ કરી શકો. તમારે મેનેજ કરવાના છે i અને j ને. ફરી એકવાર કહી દઉં કે તમારે શું કરવાનું રહે. તમારે એક વેરિયેબલ લઈ લેવાનો i જે તમારો આઉટર મેનેજ કરે, બીજો વેરિયેબલ લઈ લેવાનો j જે તમારો ઇનર મેનેજ કરે. i છે એ તમારી રો છે, જેમ કે તમે કહી શકો પહેલી રો, બીજી રો, ત્રીજી રો, ચોથી રો, પાંચમી રો. જે છે એ કોલમ છે, જેમ તમે કહી શકો પહેલું કોલમ, બીજું કોલમ, ત્રીજું કોલમ, ચોથું કોલમ, પાંચમું કોલમ. i છે એ દરેક રો માં 5 વાર આપણે ચલાવી છે. કેમ મેં i ને રો કીધું? કારણ કે પ્રોગ્રામ ની અંદર તમે જુઓ
તો I જ્યારે પ્રિન્ટ થાય પછી જે 5 વાર પ્રિન્ટ થાય માની લો પછી I નવી લાઈન છોડે છે એટલે એનો મતલબ એમ કે 5 વાર જે ફરી જાય પછી I નવી લાઈન છોડે છે એટલે I ને આપણે રો કહી દીધું એટલે I ને મેં રો કીધું છે એટલે પહેલી રો બીજી રો ત્રીજી રો ચોથી રો પાંચમી રો જેને મેં કોલમ કીધું છે 1 2 3 4 and 5 આટલું લઈને ચાલો અને વેલ્યુ મૂકતા જાઓ યુ વિલ ગેટ ધ રિઝલ્ટ હવે જો મારે આઉટપુટ કંઈક જુદું જોઈએ છે and that is what I want the output like this. For example, I want a reverse like 25 24 23 22 21 then I want here that is 20 19 18 17 16 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 and 1 જોવો તો તરત જ ખબર પડી જાય કે મારી લૂપની અંદર હું 25 થી ચાલુ કરીને 1 સુધી એટલે એનો મતલબ એમ કે મારી પાસે 25 ખાના છે એની અંદર 25 થી ચાલુ કરીને 1 સુધી જઉં છું 5 બાય 5 નો મેટ્રિક્સ છે એટલે મને ચોખ્ખું દેખાય છે કે કોઈ એક વેરિયેબલ હું લઈ લઉં કે જે જેટલી રો હોય અને જેટલી કોલમ હોય એટલે રો ઇન્ટુ કોલમ એટલી એની વેલ્યુ હોય જેમ કે અહીંયા 5 રો છે 1 2 3 4 5 અને 5 કોલમ છે તો મારી વેલ્યુ અહીંયા 25 છે માની લો 5 રો હોત પણ કોલમ 3 જ હોત હે ને 5 રો હોત પણ કોલમ 3 જ હોત તો 5 into 3 my value will be 15 તો અહીંયા હું 25 થી ચાલુ કરું 1 સુધી જાઉં પછી એ લૂપ ની અંદર હું 1 to 5 ચાલુ કે 5 to 1 ચાલુ કોઈ ફરક પડતો નથી રાઈટ તો તમે અહીંયા એવું કરી શકો I છે એ 1 થી 4 5 જ રાખો I છે એ 1 થી 5 જ રાખો જે પણ 1 થી 5 જ રાખો પણ તમારે શું કરવું પડે તો કે આ જે વેલ્યુ આવે એ વેલ્યુ પહેલાનું મેક્સિમમ મલ્ટીપ્લાય બાય બીજાનું મેક્સિમમ એટલે I અને J ની જેટલી રો ને કોલમ છે એનું મલ્ટીપ્લિકેશન ત્યાંથી ચાલુ કરવાનું એક એકને બાદ કરતા જાઓ યુ વિલ ગેટ ધ રિઝલ્ટ તો આ તમારો I પણ 1 થી 5 જાય જે પણ 1 થી 5 જાય પણ તમને જે રિઝલ્ટ આપે એ પ્રોપર આપે જો તમારી પાસે કાઉન્ટર વેરિયેબલ હોય તો તમે અહીંયા 5 થી 1 ચાલો કે 1 થી 5 ચાલો કોઈ ફરક પડતો નથી કારણ કે આપણે તો એક અલગ વેરિયેબલ લઈને કામ કરવાનું છે એટલે આપણે અહીંયા 1 to 5 જઈએ I પ્લસ પ્લસ કરી દઈએ જે પણ પ્લસ પ્લસ કરી દઈએ અહીંયા I into J પ્રિન્ટ કરવાની જરૂર નથી એક કાઉન્ટર વેરિયેબલ લઈ લઈએ જેની વેલ્યુ રાખી દઈએ 25 અને અહીંયા આપણે પ્રિન્ટ કરી દઈએ કાઉન્ટર કાઉન્ટરને મારે એવરી ટાઈમ માઇનસ કરવો પડે તો હું કાઉન્ટર માઇનસ માઇનસ અહીંયા જ લખી દઉં છું પોસ્ટ ડિક્રીમેન્ટ થાય એટલે પહેલા કાઉન્ટર પ્રિન્ટ થાય પછી એની વેલ્યુ ઘટાડો તો તમને એઝ અ રિઝલ્ટ તમને જેવું જોઈએ છે એવું આઉટપુટ અહીંયા દેખાય છે ધેટ ઇઝ વોટ 25 24 23 22 21 અપ ટુ 1 અને અહીંયા તમને દેખાશે સ્ક્રીન ઉપર કે 25 થી લઈને 1 સુધી મને દરેક વેલ્યુ અહીંયા બતાવે છે તો યુ કેન ડુ લાઈક ધીસ પણ તમને એમ થાય કે સર મારે આ વેરિયેબલ જે કાઉન્ટર લીધો છે કાઉન્ટર વેરિયેબલ ને મારે ડિક્રીમેન્ટ ક્યાંક બીજે કરવો હોય તો એવું કરી શકાય તમે અહીંયા કાઉન્ટર માઇનસ માઇનસ પણ લખી શકો અલગથી ઇન્સ્ટ્રક્શન પણ આપી શકાય એટલે મલ્ટિપલ ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ પણ ફોર લૂપ ની અંદર અલાઉડ છે વત્તા યુઝર પાસેથી રો અને કોલમ લઈને કામ કરવું હોય તો પણ કરી શકાય એન્ટર હાઉ મેની રોઝ યુ વોન્ટ એન્ડ એન્ટર હાઉ મેની columns you want percentage d અહીંયા આપણે બંને એક સાથે જ લઈ લઈએ enter how many rows and columns તો બંને એક સાથે લઈ લઈએ m% row m% column તો રો અને કોલમ લઈને ચાલુ છે તો ડેફિનેટલી મારે બે વેરિયેબલ લેવા પડે રો એન્ડ કોલમ રાઈટ યુઝર જે વેલ્યુ આપે એ આપણે કાઉન્ટરમાં મૂકી દેશું કાઉન્ટર ઇક્વલ ટુ રો મલ્ટીપ્લાય બાય કોલમ એટલે રો અને કોલમ ને મલ્ટીપ્લાય કરીને કાઉન્ટર મળશે સીધી વાત છે I મારું રો સુધી ચાલશે જે મારું કોલમ સુધી ચાલશે અને હવે મારે કાઉન્ટરને કોઈ ઇનિશિયલાઇઝ કરવાની જરૂર નથી અને હવે જો હું રન કરું તો મારી પાસે બે વેલ્યુ માંગશે એન્ટર હાઉ મેની રોઝ એન્ડ કોલમ્સ હવે હું એમ કહી દઉં કે મારે 10 રો જોઈએ અને કોલમ જે છે એ મારે 4 જોઈએ જો બરાબર ધ્યાન આપજો 10 રો અને કોલમ 4
આઉટપુટ જોઈ લો બરાબર જ આવે છે 40 39 38 37 36 35 34 33 32 31 30 29 1 સુધી અને જો તમે આ જ પ્રોગ્રામની અંદર એવું ચેન્જ કરીને એમ કહો કે મારે રો અને કોલમ છે એ બંને 5 જોઈએ તો પણ એવું જ આઉટપુટ આવશે જેવું આપણે સ્ક્રીન ઉપર જોઈતું હતું તો યુઝરને આપણે કંટ્રોલમાં કેવી રીતે કરી લીધો મેં અહીંયા એવું કરી દીધું કે જે મેક્સિમમ વેલ્યુ કોલમની છે જે મેક્સિમમ વેલ્યુ રો ની છે એ બેને મલ્ટીપ્લાય કરી દીધું જે વેલ્યુ હતી કાઉન્ટરને આપી દીધી કાઉન્ટરને એક ઘટાડતો ગયો એટલે આઉટપુટ મને મળતું ગયું તો તમારે આખી વસ્તુ એ સમજવાની છે કે એક વખત મને આ 5x5 ના કે 4x4 ના કે ટૂંકમાં મને રેક્ટેન્ગ્યુલર શેપમાં પ્રિન્ટ કરતા આવડી જાય તો ટ્રાયંગલ મારા માટે બહુ સરળ છે ને બહુ ઈઝી છે ફોર એક્ઝામ્પલ હું એમ કહું 7 રો અને મને 5 કોલમ જોઈએ તો તમે જો મેં આઈ ને રો સુધી ચલાવ્યો છે એટલે મારું આઉટર લૂપ છે જેમ કે અહીંયા તમે જુઓ તો આઉટર લૂપ કહેવાય આઈ રાઈટ અને આ ઇનર લૂપ કહેવાય જે તો હું એમ કહી દઉં કે રો મને 7 મળવી જોઈએ તો મને આમ 7 મળશે એટલે આઈ મારું 7 સુધી ચાલશે અને હું એમ કહું કોલમ 5 મળવી જોઈએ એટલે મારું જે 5 વાર ચાલશે એટલે 7 પંચું 35 તમે આઉટપુટમાં ચેક કરો તો તમને 35 થી ચાલુ થાય અને તમને રો કેટલી મળે છે 1 2 3 4 5 6 અને 7 અને કોલમ કેટલા મળે છે તો કે 1 2 3 4 5 એટલો ખ્યાલ આવી જવો જોઈએ આઈ છે મારી રો કંટ્રોલ કરે છે જે છે એ મારું કોલમ કંટ્રોલ કરે છે આટલી ખબર પડી જાય તો ઇટ ઇઝ વેરી ઇઝી ટુ મૂવ ટુ triangle just moving to triangle now I want to implement the triangle and how to implement the triangle તો સીધી વાત છે ટ્રાયંગલ ઉપર તમારે જવું હોય તો પહેલા તો તમારે સ્ક્વેર ઉપર જવું પડે તો તમે ટ્રાયંગલ ઉપર જઈ શકો જેમ કે આપણે સિમ્પલ પહેલા રેક્ટેંગલ લખીએ હું અહીંયા લખું છું that is I want output like this 1 2 3 4 and 5 again I want 1 2 3 4 and 5 again I want 1 2 3 4 and 5 again I want 1 2 3 4 and 5 again I want 1 2 3 4 and 5 કાલનું રિકોલ કરીએ કાલે શું ભણ્યા હતા તો કે I અને J મેનેજ કરવા પડે તો મારો I છે એ 1 2 3 4 અને 5 એટલે I મારો 1 થી 5 રહેશે જે મારો શું થશે તો કે એ 1 2 3 4 અને 5 અહીંયા હું J ને પ્રિન્ટ કરું તો આવું આઉટપુટ મને મળી જાય એટલે I 1 થી 5 J 1 થી 5 અને હું અહીંયા J ને પ્રિન્ટ કરું તો 1 થી 5 મને મળી જાય પહેલા આટલું આપણે જોઈ લઈએ આઉટપુટ આવે છે કે નહીં તો મારે અગેન રો એન્ડ કોલમ ના કોમ્બિનેશનમાં હાલ નથી જવું તમને હું રો અને કોલમ ઉપર કામ આપીશ જે તમારે કરવા તો I મારું 1 થી 5 જવું જોઈએ જે મારું 1 થી 5 જવું જોઈએ કાઉન્ટર નહીં મારે સિમ્પલ જે જ પ્રિન્ટ કરવો છે જો હું જે ને પ્રિન્ટ કરું તો મને આઉટપુટ જે કંઈ આવે and that will be the as the same as that is available over here and that is 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 આવું આઉટપુટ મને મળે છે પણ ટ્રાયંગલ કોને કહેવાય તો કે ટ્રાયંગલ તો એને કહેવાય કે જો આઉટપુટ કંઈક આવું આવે લાઈક ધીસ એટલે આમાંથી ડિરાઈવ કરીએ તો આઉટપુટ કંઈક આવું આવવું જોઈએ લાઈક ધીસ અને એટલે એને ટ્રાયંગલ કહે છે ત્રિકોણ બને છે એટલે કે પહેલી રોમાં 1 બીજી રોમાં 2 હું બોલું છું બરાબર સાંભળજો પહેલી રોમાં 1 કોલમ બીજી રોમાં 2 કોલમ ત્રીજી રોમાં 3 કોલમ ચોથી રોમાં 4 કોલમ પાંચમી રોમાં 5 કોલમ હું ફરીને બોલું છું સાંભળજો પહેલી રોમાં 1 કોલમ એટલે કે પહેલી રોમાં 1 કોલમ બીજી રોમાં 2 કોલમ હવે હું એવું બોલું છું કે I1 તો 1 I2 તો 2 I3 તો 3 I4 તો 4 I5 તો 5 ફરીને રિપીટ કરીએ I1 તો J1 સુધી I2 તો J2 સુધી I3 તો J3 સુધી I4 તો J4 સુધી I5 તો J5 સુધી એટલે વાત એ છે કે આ આપણું અંદરનું પ્રિન્ટ કોણ કરતું હતું કે જે પ્રિન્ટ કરતો હતો રાઈટ હું તમે જુઓ તો તમને તરત ખબર પડી જાય કે આ તો જે પ્રિન્ટ કરે છે
જેને હું 5 વાર ચલાવું છું તો જે 5 વાર પ્રિન્ટ કરે છે, જેને હું એમ કહું 3 વાર ચાલવાનું છે તો જે 3 વાર ચાલે તો જે 3 કોલમ આપે. એટલે એનો મતલબ એમ કે હું જેને એમ કહું કે તું 1 વાર ચાલ તો મને પહેલું કોલમ આપી દે, એટલે મને એક 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 એવું 5 વાર આપે. તમે આઉટપુટ ની અંદર જુઓ તો એક 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 એટલે પહેલું કોલમ સાચું જ છે, જો 1 1 1 1 1 આવું જ જોઈએ. પણ મારે પહેલી વાર 1 બીજી વાર 2 એટલે એનો મતલબ એમ કે મારી જેની લૂપ કેટલી વાર ચાલવી જોઈએ તો કે ત્યાં સુધી જ્યાં સુધી i ન મળે. જેમ કે આ જે છે એ ત્યાં સુધી પ્રિન્ટ કરવું જોઈએ, એક પ્રિન્ટ કરે છે જે જ્યાં સુધી i ની વેલ્યુ 1 છે. જે 3 થાય છે તો i ની વેલ્યુ 3 છે, જે 5 થાય છે તો i ની વેલ્યુ 5 છે. એનો મતલબ એમ કે i જેટલો છે એ ત્યાં સુધી જે ચાલે છે. એટલે i 5 હોય તો જે 5, i 4 હોય તો જે 4, i 3 હોય તો જે 3. હું એમ કહી દઉં કે જે લેસ ધેન ઓર ઇક્વલ ટુ i and I will get the triangle. તો મજાની વાત એ છે કે જેટલા પ્રોગ્રામ ગઈકાલે ભણ્યા હતા એ બધા જ પ્રોગ્રામની અંદર જો તમે જે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 લખતા એને બદલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ i લખો અને i જો 1 થી 5 ચાલુ થતો હોય તો તમને લેફ્ટ એંગ્યુલર ટ્રાયંગલ મળે. ફરીને બોલું છું, લેફ્ટ એંગ્યુલર ટ્રાયંગલ મળે. લેફ્ટ એંગ્યુલર એટલે આ લેફ્ટ ટ્રાયંગલ કહેવાય, લેફ્ટ એંગલ મળે, રાઈટ. હવે રાઈટ એંગલ એ બની શકે ટ્રાયંગલમાં, અને આમાંય ટ્રાયંગલ બને પિરામિડ ટાઈપ, રાઈટ. તો ટ્રાયંગલના અલગ અલગ શેપ આપણે ચોક્કસ જોશું, પણ હાલ તમારે ફોકસ કરવાનું છે ધેટ ઇઝ વોટ અ લેફ્ટ એંગ્યુલર ટ્રાયંગલ. થોડું આગળ જઈએ અને હવે હું થોડોક સ્લાઇડ ચેન્જ આપું છું, જરા જોજો. અને હવે આપણે ડાયરેક્ટ કામ કરીશું, એટલે હવે હું 5 બાય 5 નહીં લખું, હવે હું સીધે સીધું લખું છું, જરા જોજો. હું આઉટપુટ કંઈક એવું કહું છું કે મારે આઉટપુટ આવવું જોઈએ like 1, then I want 2 2 times, then I want a 3 3 times, then I want a 4 4 times, then I want 5 5 times. It is triangle, right? તો તમે સિમ્પલ વિચારો i અને j મારો કેટલો બનવો જોઈએ તો કે તમે કહી શકો અહીંયા i છે એ 1 2 3 4 5 i થઈ જાય. This will be your i. j ની વાત કરો તો j પણ 1 2 3 4 5 જ રહેશે, 1 2 3 4 અને 5. બસ વાત એટલી છે, જે પણ 1 2 3 4 5 જ રહેશે, એટલે 1 2 3 4 5. પણ વાત એટલી છે કે i 1 2 3 4 5 છે એટલે પ્રિન્ટ હું i જ કરીશ, પણ i ક્યાં સુધી જશે તો કે j સુધી. જે 2 તો i 2, જે 3 તો i 3. પણ અત્યાર સુધી જે પ્રિન્ટ કરતા હતા એટલે 1 2 3 એવું આવતું હતું. હવે સ્ટેટિક ઇનપુટ છે એટલે કે 1 છે તો 1, 2 તો 2, એટલે એક હરખું જ આઉટપુટ જોઈએ છે. તો તમારે તમારો વેરિયેબલ ધેટ ઇઝ i પ્રિન્ટ કરવો પડે. એટલે માની લો અહીંયા તમે પ્રોગ્રામની અંદર જેની જગ્યાએ i કહી દો તો લેફ્ટ એંગ્યુલર ટ્રાયંગલ ની અંદર તમને i ની વેલ્યુ બતાવે, અને i ની વેલ્યુ કેટલી છે તો કે i ની વેલ્યુ છે 1 1 2 2 3 3 3 4 4 4 5 5 5 and this is the result. See, right? So this is the left angular triangle. ટૂંકમાં વાતમાં કંઈ નથી, i ક્યાં સુધી જવો જોઈએ તો કે j સુધી. એટલે કે કોલમ કેટલા પ્રિન્ટ થવા જોઈએ, જેના કોલમ કેટલા પ્રિન્ટ થવા જોઈએ જેટલા i ના હોય. તો જે લેસ ધેન ઓર ઇક્વલ ટુ i રહે ત્યાં સુધી તમે આગળ જાઓ એટલે તમારું કામ થઈ જાય. હવે આ તો તમે દરેક પ્રોગ્રામ કરી શકો જે આપણે આપેલા કર્યા હતા. માની લો કે અહીંયા એક વેરિયેબલ લઈ લીધો કાઉન્ટર, અને કાઉન્ટર ઇક્વલ ટુ 1 કરી દીધો. અહીંયા હું કાઉન્ટર પ્લસ પ્લસ કરતો જાઉં તો મને તમને ખબર જ છે કે i ની જગ્યાએ હું કાઉન્ટર પ્રિન્ટ કરાવું અને જો હું લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 ચાલુ તો મને અહીંયા આઉટપુટ જે મળે એની અંદર બધે કાઉન્ટરની વેલ્યુ 1 છે એટલે 1 બતાવે છે. પ્લસ પ્લસ કરું તો મને દરેક જગ્યાએ 1 2 3 4 5 1 થી 25 ગઈકાલે તમે આવું કર્યું હતું, રાઈટ. હવે જો આની અંદર તમે એમ કહી દો કે જે i સુધી જ જવો જોઈએ, જો જે i સુધી જ જવો જોઈએ એવું તમે કહી દો તો આઉટપુટ કંઈક તમને આવું મળે, that is 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 and 15. એનો મતલબ એમ કે 5 નંબર સુધીનો તમને ટ્રાયંગલ પણ મળે that you can manage. તો ગઈકાલે જે 10 પ્રોગ્રામ હતા એ 10 10 પ્રોગ્રામને તમે ટ્રાયંગલમાં મૂકી શકો by replacing here less than or equal to i. પણ હું એમ કહું સર મારે, તમે એમ કહો સર મારે તો અહીંયા 5 જ જોઈએ છે. જરા જોજો બરાબર, અહીંયા i છે, i પ્રિન્ટ કરો છો તો તમને આવું મળે છે.
રાઈટ? પણ તમે એમ કહો છો કે સર મારે તો ઉલટો ટ્રાયંગલ જોઈએ. ઉલટો ટ્રાયંગલ કોને કહેવાય? તો કે પેલા જેમ કે આપણે પેલા હતું એવું ને એવું કરી દઈએ. અહીંયા કાઉન્ટર વેરિયેબલ ને પ્રિન્ટ નથી કરવો, અહીંયા આપણે પ્રિન્ટ કરી દઈએ જેને, અને જેને પ્રિન્ટ કરીએ એટલે આપણને મળે 1 2 3 4 5, રાઈટ? અને આ એ જ છે જે અહીંયા પેપર ઉપર છે. જરા જોવો બરાબર, લાઈક ધીસ, રાઈટ? પણ તમારામાંથી કોઈ આવીને એમ કે સર મારે કેવું જોઈએ છે આઉટપુટ? તો કે મારે તો આઉટપુટ આવવું જોઈએ અહીંયા 1 2 3 4 5 ઉપર આવવા જોઈએ. આમ 1 2 3 4 5 પછી મારે જે આવવા જોઈએ ધેટ ઇઝ વોટ? તો કે તમારો વેલ્યુ જે છે એની અંદર 5 થી અહીંયા તમે જે 1 2 3 4 5 લખો છો, રાઈટ? એટલે i ની વેલ્યુ જે તમારી છે ત્યાંથી તમારું જાય છે. હવે તમારે વેલ્યુ જે જોઈએ છે એ આવવું જોઈએ છે 2 3 4 5, પછી આવવું જોઈએ છે 3 4 ને 5, પછી આવવું જોઈએ છે 4 અને 5, અને પછી આવવું જોઈએ છે 5. તો આ ટ્રાયંગલ જ છે. પણ આ ટ્રાયંગલ કંઈક એવું કે છે કે આ તો લેફ્ટ અલાઇન ટ્રાયંગલ હતો, આ લેફ્ટ અલાઇન ટ્રાયંગલ છે. પણ આની અંદર ટ્રાયંગલ નો જે શેપ હતો એ લેફ્ટ કોર્નરમાં ચોક્કસ હતો, પણ તમે એવું કહી શકો કે આની અંદર સ્મોલ વેલ્યુ ઉપર હતી, લાર્જેસ્ટ વેલ્યુ નીચે છે, રાઈટ? એટલે ટ્રાયંગલ નો શેપ કંઈક એલ શેપ જાય છે. અહીંયા મારે જે શેપ જોઈએ છે એ ફ્લેગ શેપમાં જોઈએ છે, રાઈટ? તો આઉટપુટ જો કંઈક આવું જોઈતું હોય તો હવે પાછા આઈ અને જેને મેનેજ કરો. તો હવે આઈ અને જેને આપણે કેવી રીતે મેનેજ કરી શકીએ? તો અહીંયા તમારે એવું લખવું પડે કે આઈ છે એ પાછો 1 2 3 4 5 જ છે, જે છે એ પાછો 1 2 3 4 5 જ છે. તો this is your j, this is your i. આઉટપુટ એવું કે છે કે મારે આવું આઉટપુટ જોઈએ છે. તો પેલા શું કરાય, જ્યારે આવું આઉટપુટ માંગે ત્યારે પેલા આખું ભરી દેવાય. 1 2 3 4 5 1 2 3 4 5 આખું ભરી દેવાય. આખું ભરવું હોય તો કેવી રીતે ભરી શકાય તમે બહુ સારી રીતે જાણો છો. અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ આઈ નહીં, 5 સુધી જાઓ. 5 સુધી જાઓ એટલે તમને આખું મળી જાય. એક વખત આખું મળી જાય, જો આ આખું છે, અહીંયા તમને દેખાય છે સ્ક્રીનમાં, એ આખું રેક્ટેંગલ છે. આ આખા રેક્ટેંગલ માંથી મારે પેલા 5 જોઈ, પછી 2 3 4 5 જોઈ, પછી તો કે 3 4 5 જોઈ, પછી તો કે 4 5 જોઈ, પછી તો કે 5 જોઈ. એનો મતલબ એમ કે i ની વેલ્યુ જે છે ત્યાંથી હું મારા j ની વેલ્યુ ચાલુ કરું. ફરીને બોલજો, સાંભળજો. i1 છે તો j1 થી ચાલુ થાય છે, i2 છે તો j2 થી ચાલુ થાય છે, i3 છે તો j3 થી ચાલુ થાય છે, i4 છે તો j4 થી ચાલુ થાય છે, i5 છે તો j5 થી ચાલુ થાય છે. એનો મતલબ એમ કે જો j i થી ચાલુ થાય તો આવું આઉટપુટ મને મળી જાય. એટલે હું અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 એમ નામ રાખું, પણ j1 ને બદલે જો i થી સ્ટાર્ટ કરું એટલે મારે j ને સ્ટાર્ટ કરવું પડે i થી. અને જો હું j ને i થી સ્ટાર્ટ કરું તો મને આઉટપુટ કંઈક આવું મળે, and that will be what? See, 1 2 3 4 5, 2 3 4 5, 3 4 5, 4 5 and 5. તો બે શેપમાં મેં વાત કરી. કયા? તો કે એક એલ શેપમાં ટ્રાયંગલ, એક ફ્લેગ શેપમાં ટ્રાયંગલ. બે પ્રકારના ટ્રાયંગલની વાત કરી. એટલે એનો મતલબ એમ કે 5 થી 1 જઈ શકો ને 1 થી 5 જઈ શકો. હવે આની અંદર હું તમને એમ કહું કે આઈ નહીં, મને જે પ્રિન્ટ કરીને આપો, તો તમે જે પ્રિન્ટ કરી શકો. હવે કઈ છે જ નહીં ખાસ, તમે જે છે ત્યાં આઈ પ્રિન્ટ કરી દો તો તમને બધે એક સરખી વેલ્યુ દેખાય. જો 1 1 1 2 2 2 3 3 3 4 4 4 5 5. અને જો તમે અહીંયા એમ કહી દો કે આ આઈ સુધી ચાલવું જોઈએ પણ 1 થી ચાલુ કરો, તો જે શેપ મળતો તો એ રિવર્સ શેપ મળી જાય, લાઈક ધીસ. અને જો તમે એમ કહી દો કે આ આઈ થી ચાલુ થવું જોઈએ પણ 5 સુધી ચાલવું જોઈએ, તો એનો રિવર્સ શેપ મળી જાય, લાઈક ધીસ. હવે તમને કોઈ એમ કે મારે આ વેલ્યુ જે છે, રાઈટ, એની અંદર મારે આઉટપુટ કંઈક જુદું જ જોઈએ છે, લાઈક વોટ? ફરીને આપણે થોડું ટ્વિસ્ટ કરીએ. માની લો કે મારે આઉટપુટ જોઈએ છે, that is what I want the output like this. Here I want 5 5 5 5 5. Then I want 4 4 4 4. Then I want 3 3 3.
then I want 2 2 and 1 આવું આઉટપુટ જોઈશે હવે જો તમારે આવું આઉટપુટ જોઈએ તો તમારે શું કરવું પડે પહેલા ચેક કરી લેવાય કે i ની વેલ્યુ કઈ હોવી જોઈએ અને j ની વેલ્યુ કઈ હોવી જોઈએ રાઈટ તો તમારો i છે એને 5 કહી દો 5 4 3 2 અને 1 કારણ કે i ને પ્રિન્ટ કરશો તો જ આ એક સરખું આઉટપુટ દેખાવાનું છે રાઈટ એટલું કન્ફર્મ છે એટલે i ને તમે 5 થી ચાલુ કરો j ને ક્યાંથી ચાલુ કરશો તો કે j ને 1 થી ચાલુ કરો તોય ચાલે કોઈ ફરક પડતો નથી હવે તમારો j ક્યાં સુધી ચાલવો જોઈએ j ક્યાં સુધી i ક્યાં સુધી ચાલવો જોઈએ તો કે i 5 તો j 5 એનો મતલબ એમ કે i છે એ મારો j સુધી હું ચલાવું એટલે i છે એની વેલ્યુ 5 છે તો j ની વેલ્યુ એ 5 છે i ની વેલ્યુ 4 છે તો j ની વેલ્યુ 4 છે તો j જ્યાં સુધી મને i ન મળે ત્યાં સુધી જાઉં તો પણ આઉટપુટ મળી શકે તો મારે શું કરવું પડે તો કે i ની વેલ્યુ that will be 5 2 1 j ની વેલ્યુ 5 2 1 not less than or equal it should be greater than or equal i minus minus અહીંયા આપણે સિમ્પલ રાખીએ પહેલા પાછું 1 થી 5 રાખીએ અને i ને પ્રિન્ટ કરવાનો પ્રયત્ન કરીએ એટલે એક રેક્ટેંગલ શેપ મળે પહેલા રેક્ટેંગલ શેપ લઈ લેવાનો જે આઉટપુટ જોઈતો હોય એનો જો રેક્ટેંગલ શેપ મળી ગયો મને રાઈટ 5 5 5 5 5 4 4 4 4 4 3 3 3 3 3 2 2 2 2 1 1 1 1 આ ટ્રાયેંગલ નો મને રેક્ટેંગલ શેપ મળી ગયો હવે મારે શું કરવું પડે તો કે મારે પહેલી વાર 5 પ્રિન્ટ કરવાના છે પછી બીજી વાર 4 ત્રીજી વાર 3 બીજી વાર 2 અને ત્રીજી છેલ્લી વાર 1 એનો મતલબ એમ કે જે મારો ઘટતો જાય છે જે પહેલી વાર 5 છે પછી 4 છે પછી 3 છે પછી 2 છે પછી 1 છે તો જેની વેલ્યુ મારે ઘટાડતી જવાની છે તો જેની વેલ્યુ મારી કેવી રીતે ઘટી શકે રાઈટ એ તમારે જોવું પડે તો તમે જો અહીંયા એવું કહી દો કે આ i સુધી ચાલે એટલે 1 થી 5 રાઈટ એટલે i ની વેલ્યુ 5 છે તો j ની વેલ્યુ 1 થી 5 i ની 4 છે તો j ની વેલ્યુ 1 થી 4 i 3 છે તો j ની વેલ્યુ 1 થી 3 i 2 છે તો એની j ની વેલ્યુ 2 i 1 છે તો j ની વેલ્યુ 1 અને તમે જુઓ તો તમને મળી જાય 5 5 5 4 4 4 3 3 3 2 2 1 and the same result available over here the same result available here મારે એક ધ્યાન રાખવું પડે કે માની લો મારે આવું ટ્રાયેંગલ જોઈએ છે તો i મારે કેટલી વાર ચલાવવાનો તો કે એક વાર એટલે એનો મતલબ એમ કે આ પ્રિન્ટ આમ જે પ્રિન્ટ થાય છે ઈ જે છે હે ને આમ જે પ્રિન્ટ થાય મેં પહેલા જ કીધું આમ જે પ્રિન્ટ થાય છે એ જે છે જે આવી રીતે પ્રિન્ટ કરે છે હોરિઝોન્ટલ પ્રિન્ટ કોણ કરે છે જે તો જે કેટલી વાર પ્રિન્ટ થવો જોઈએ તો કે એક વાર તો જે ક્યાં સુધી ચાલવો જોઈએ જેટલી i ની વેલ્યુ રાઈટ ધેટ વી વોન્ટ તો તમારે આઉટપુટ કઈ કેવું મળે તો તમારે એક વસ્તુ પકડીને ચાલવી પડે કે i છે ઈ તમને એક સરખું આઉટપુટ મળે એક બાજુ જે છે ઈ દરેક વખતે ફેરવે આઉટપુટ અને તમે આની અંદર રિવર્સ જઈ શકો એટલે કે તમે અહીંયા એલ શેપમાં આઉટપુટ આપી શકો ફ્લેગ શેપમાં આઉટપુટ આપી શકો રાઈટ તો બે પ્રકારના ટ્રાયેંગલ આપણે જોયા છે કયા બે પ્રકારના ટ્રાયેંગલ હવે એક સિમ્પલ નાનકડો એવો એક્ઝામ્પલ આપીને આપણે પૂરું કરવું છે હવે શેપ ઉપર ફોકસ કરવું છે મારે જોઈએ છે સ્ટાર 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 સાથે સાથે મારે એક બીજો ટ્રાયેંગલ એ જોઈ છે અને બીજો ટ્રાયેંગલ આવો જોઈએ છે 1 2 3 4 and 5 then I want 1 2 3 and 4 then I want 1 2 3 1 2 and 1 બે પ્રકારના ટ્રાયેંગલ જોઈએ છે રાઈટ અને આને તમે બેન ભેગા કરી દો એટલે તમને આમ ડિઝાઇન બહુ સરસ મજાની મળે બે પ્રકારના કયા તો કે એક એલ શેપમાં અને એક ફ્લેગ શેપમાં તો મારે પહેલા શું કરાય તો કે પહેલા મારે 5 બાય 5 નો આ 5 છે તો 5 બાય 5 નો સ્ટાર પહેલા પ્રિન્ટ કરી દેવાય પહેલું કામ આ કરાય એટલે સૌથી પહેલું કામ શું કરાય કઈ જ વિચારાય નહીં આ લૂપમાં હું તો કહું છું એવું જ વિચારીને ચાલવું જોઈએ 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 પ્લસ પ્લસ અહીંયા તમે એવું કરી દો j ઇક્વલ ટુ 1 j લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 j પ્લસ પ્લસ અને અહીંયા જે કેવું કશું જ નહીં સ્ટાર પ્રિન્ટ કરો
અને અહીંયા કોમા કરવાની જરૂર નહીં, સ્ટાર ને પ્રિન્ટ કરો એટલે 5x5 નો સ્ટાર મને મેટ્રિક્સ ટાઈપ બતાવે. જરા જો 5x5 મને મળી ગયું. એક વખત મને 5x5 મળે છે એટલે મારે એ ચેક કરવું પડે, પહેલી વાર 1 આવવો જોઈએ, બીજી વાર 2, ત્રીજી વાર 3. એનો મતલબ એમ કે આ જેની લૂપ મારું કંટ્રોલ કરે. તમે જો સ્ટાર તમે ક્યાં લખ્યો? સ્ટાર તમે લખ્યો જેની લૂપમાં, એટલે પ્રિન્ટ તો જે કરે છે, રાઈટ? તો પ્રિન્ટિંગ મારું જે કરે છે એનો મતલબ એમ કે જેની અંદર હું એકવાર રન, જે મારી પહેલી વાર એકવાર રન થવી જોઈએ, જે પછી 2 વાર રન થવી જોઈએ, પછી જે 3 વાર રન થવી જોઈએ. એનો મતલબ એમ કે મારી આઈ ની વેલ્યુ, જો બરાબર સમજો, આઈ ની વેલ્યુ 1 2 3 4 and 5 છે. જેની વેલ્યુ મારી પહેલી વાર 1, બીજી વાર 2, ત્રીજી વાર 3, ચોથી વાર 4 ને પાંચમી વાર 5. તો આઈ ની વેલ્યુ છે 1 2 3 4 5, જેની વેલ્યુ જે છે એ 1 2 3 4 5. હવે જે મારો કેટલી વાર ચાલવો જોઈએ? તો કે જે મારો છે એ 1 હોય, એટલે કે આઈ 1 હોય તો જે 1 છે, આઈ 2 હોય તો જે 2 સુધી જાય છે, આઈ 3 હોય તો જે 3 સુધી જાય છે. એનો મતલબ એમ કે જે આઈ સુધી જાય તો આ કામ થઈ જાય. તો તમે આ લૂપની અંદર ખાલી એટલો ચેન્જ કરો કે જે આઈ સુધી જવો જોઈએ. જો જેને આઈ સુધી લઈ જાઓ એટલે તમને લેફ્ટ અલાઇન ટ્રાયેંગલ મળી જાય. You can just copy the same. You can just copy the same. I want the next triangle over here. તમે ફરીને રન કરો એટલે તમને બે ટ્રાયેંગલ દેખાડે. તમે જરા જુઓ તો તમને ખબર પડે અહીંયા મને બે ટ્રાયેંગલ બતાવે છે, રાઈટ? It is printing two triangles. See. પણ મારે બીજો ટ્રાયેંગલ ઊંધો જોઈએ છે. તો ઊંધો જોતો હોય, ઊંધો એટલે કેવો? તો કે મારે અહીંયા ફ્લેગ શેપમાં ટ્રાયેંગલ જોઈએ છે. તો આ ટ્રાયેંગલ જે જોઈએ છે એની અંદર આપણે પાછું કામ કરીએ તો અગેન આપણે આઈ ને ઇનિશિયલાઇઝ કરી દઈએ 1 2 3 4 5, જેને પણ ઇનિશિયલાઇઝ કરી દઈએ 1 2 3 4 5. આ આપણો જે છે આ આપણો આઈ છે. હવે તમારે એ વિચારવું પડે કે પહેલી વાર 5 ચાલવી જોઈએ, એટલે કે જે કેટલી વાર ચાલવો જોઈએ? જે કેટલી વાર ચાલવો જોઈએ? 5 વાર. પછી જે કેટલી વાર ચાલવો જોઈએ? 4 વાર. પછી જે કેટલી વાર ચાલવો જોઈએ? 3 વાર. એનો મતલબ એમ કે જે 5 4 3, એટલે જે કેટલી વાર ચાલવો જોઈએ? તો કે આઈ 1 હોય તો ભલે 1 રહ્યો, જે 5 વાર, પછી જે 4 વાર, પછી જે 3 વાર. તો માની લો હું અહીંયા એવું કહી દઉં કે જે છે એ 5 વાર મારે ચલાવવો છે, તો 5 1 2 3 4 5 લખવાને બદલે હું જેને 5 થી ચાલુ કરું, એટલે કે 5 4 3 2 અને 1, એટલે જેને હું 5 થી ચાલુ કરું અને ક્યાં સુધી ચલાવું? તો કે જેટલી આઈ ની વેલ્યુ, એટલે જે લેસ ધેન ઓર ઇક્વલ ટુ, જે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આઈ. તો આઈ કેટલો છે? તો કે આઈ છે ધેટ ઇઝ અ 1. તો 5 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 હોય ત્યાં સુધી જવા દઉં તો કામ થઈ જાય. બીજો કોઈ રસ્તો છે? તો કે બીજા ઉપર તો જઈએ, પહેલા આટલું કામ કરીએ. જે ક્યાં સુધી ચાલવો જોઈએ? તો કે જે 5 થી 1 સુધી, જે 5 થી 2 સુધી, જે 5 થી 3 સુધી, જે 5 થી 2 સુધી, જે 5 થી 1 સુધી. એટલે જે છે એ મારે ચલાવવાનો છે. તો હું 5 થી સ્ટાર્ટ કરું તો પણ કરી શકાય. તો હું જેને કહી દઉં કે જે ઇક્વલ ટુ 5 અને જે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આઈ, જે માઇનસ માઇનસ. તો તમે વિચારો આઈ ની વેલ્યુ 1 એટલે પહેલી વાર 5 સ્ટાર, આઈ ની વેલ્યુ 2 તો 5 થી 2 એટલે 1 સ્ટાર ઘટવાનો. તો તમે આઉટપુટ જરા જોવો તો તમને તરત ખબર પડે કે મને એવું જ આઉટપુટ મળવું જોઈએ જેવું મારે ઓન પેપર જોઈએ છે. અને ઓન પેપર ની અંદર તમે જરા જોવો તો તમને તરત ખબર પડી જાય કે ધીસ ઇઝ એક્ઝેક્ટલી ધ સેમ. પહેલી વાર 5 સ્ટાર આવવા જોઈએ, પછી 4 સ્ટાર આવવા જોઈએ, પછી 3 સ્ટાર આવે, પછી 2 આવે, પછી 1 આવે. હવે આ કોઈ બીજી રીતે થાય તો મારે એ વિચારવું પડે કે બીજી કોઈ રીતે થાય કે નહીં. પણ હાલ મેં શું વિચાર્યું છે? તો કે જેની વેલ્યુ 5 છે, આઈ ની વેલ્યુ 1 છે, તો 5 થી 1 સુધી ગયો એટલે કામ થઈ ગયું, રાઈટ? એક બીજો વે કરી શકાય. માની લો તમારે આને ફોરવર્ડ જ ચલાવવું છે, એટલે તમે માની લો એમ કહો છો કે સર મારે 1 2 3 4 5 જ ચાલવું છે. જો તમારે અહીંયા 1 2 3 4 5 જ ચાલવું હોય તો પછી તમારે એવું નક્કી કરવું પડે કે આ મારે નથી ચલાવવું. માની લો 5 4 3 2 1 નહીં, મારે 1 2 3 4 5 જ જેને રાખવો છે. જો જેને 1 2 3 4 5 રાખવો હોય તો આઈને 5 4 3 2 1 કરી નાખો.
ને? તો તમે આઉટર લૂપમાં ચેન્જ કરી નાખો અને પછી પ્રિન્ટ કરો તોય ચાલે. તો તમે અહીંયા એવું કહી દો કે i તો મારો 1 2 3 4 5 જ રહેશે, જે તો તમે i ને 5 થી 1 કરો એટલે i ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1, i ને એક એક ઘટાડતા જાઓ. જે કેટલી વાર ચાલવો જોઈએ તો કે 1 થી 5, પછી 1 થી 4, પછી 1 થી 3, 1 થી 2, 2 થી 1 and you will get the same result. See અહીંયા મેક્સિમાઇઝ કરો એટલે ખબર પડે. બે ટ્રાયંગલ છે, બંને ટ્રાયંગલ મને બતાવે છે. આ પહેલો ટ્રાયંગલ છે લેફ્ટ અલાઇન, આ બીજો ટ્રાયંગલ છે જેની અંદર એ લેફ્ટ અલાઇન છે પણ ફ્લેગ શેપમાં છે, આ એલ શેપમાં છે. હવે તમે જરા જુઓ તો તમને એ પણ ખબર પડી જાય કે આ બે પ્રકારના ટ્રાયંગલ એટલે આમથી આમ અને આમથી આમ